ત્યારે જે વરઘોડો નીકળી રહ્યો હતો તો ખૂબ આનંદ. એટલે હું માફી પણ ચાહું છું કે વધારે સમય એ અહીંયા નહીં ઉપસ્થિત રહી શકું. હું અને મારા વાગડ પરીક્ષાના પડઘમ વાગી ચૂક્યા છે અને એ રાજકીય ભૂમિકા ભજવવાની હોય છે તો અહીંયા કહેવાનો જે છે એ બધા જ એટલે આશીર્વાદ આપે એ કિકડોલ તાલુકો બોરસદ જિલ્લો આણંદ કે ગામમાં સરપંચ હારો હોય તો ગામનો વિકાસ થાય. અને સૃષ્ટિ ફાઉન્ડેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અહીંયા ભાઈની એવી ઈચ્છા છે અહીંયા જમવાના બાકી કેટલા છે એકવાર હાથ ઊંચો કરો જોઈએ કેટલા લોકો જમ્યા વગરના છે. એટલે પહેલા જમી આવો. હવે કોઈ જવાન નહીં, આપણે બધા આવી ગયા છે એટલે જમીન આવો, અડધા જમીન આવો ને અડધા બેસજો અને તમને વાત આપણી વચ્ચે વૈશાલી માંથી આવે છે પણ રોજે તાળી થઈ જાય. હા ઉજે રાખી એમનો અને એનો રાવણ હોવો મોટો હોવો જોઈએ.
તમારા પવન પુત્રનો આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહે. જય માતાજી. પુત્રને શિવા મરજે સમર મેદાનમાં હા મારો મંડપ. નાચે પુણે સરે નાચે હનુમાન હા રાજેન્દ્રસિંહ. હા તખતસિંહ. અશુભા નહીં કહો છો, હો? આશીર્વાદ આપવા માટે મૂકો હા તખતસિંહ. ઓયોલ બેઠી આંબલિયા નિડા હે મારો મોરાલિયો બેઠો રે હે બેઠને જૂનો બગડે ચાલે એમ. અને આ બાજુ ભાઈઓ જગ્યા છે, બધા જમવા જતા રહો. આ છે ભાઈ. અને પહેલી વાર સમૂહ લગ્ન થાય છે, પહેલી વાર થાય છે ને? જય ભવાની. તમે કલાકાર હોઈ શકો, તમે સિંગર હોઈ શકો, પરંતુ શશી પારેખ બનવા માટે ખરેખર સાચો સમાજ સેવી હોવું જરૂરી છે. જય એટલા માટે માતાજી. બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો, બે હાથ ઊંચા કરીને. એમ જ વચ્ચે ₹1000 પેલા ભાઈ આલતા. આ ફેટો પહેર્યો છે ને ભાઈ, નામ ભૂલી ગયું. શું નામ? નૈનાનો મિક્સર. હા નૈનાનો આવતી વખત વ્યવસ્થિત નાગિન ડાન્સ પિક્ચરમાં જોઈ શીખીને આવજો, હો. આવા જેવા બિલ્લા પહેરે છે બધા માટે જોરદાર તાલી થઈ જાય છે. એમ કે શ્રી અક્ષય શાહ મહાવીર વાસન ભંડાર બોરસદ આયા છે. આમ તો અજ્ઞાન સ્વામી જેવો મારો ભાઈબંધ છે અક્ષય શાહ. મહાવીરનો સુખ હોય અને દાન કરે બહુ મોટી વાત છે, કારણ કે મંદિર તેરે હો ઊંચા હૈ તેરા ધામ कैलाश वाले भोलेनाथ बाबा भोलेनाथ જીવનમાં ચા જરૂરી છે. આ બધી બહેનો માટે પણ જોરદાર તાળી થઈ જાય. આમ તો હિન્દુ મુસ્લિમ જે છે ને એ રાજકારણની વાતો છે, પણ ભાઈએ આપણા
સમાજની અંદર, હિન્દુ સમાજની અંદર શકીલભાઈ દાનવ એક વાર જોરદાર તાળી થઈ જોઈએ. અને આ વિડીયો એવો થવો જોઈએ કે રામનો અક્ષર પણ રસિક થાય, રહીમનો અક્ષર પણ રસિક થાય. એમનું લોહી પણ લાલ છે અને આપણું પણ લોહી લાલ છે. એટલે આવો પ્રેમ હોય એટલે એમનામ આપણે હિન્દુસ્તાન નહીં કહેતા, કારણ કે આવો પ્રેમ કહીએ નથી જોવા મળતો કે જ્યારે આપણું સમૂહ લગ્ન હોય અને ભાઈએ દાન આવ્યું છે ત્યારે જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર આપનો. જય માતાજી. શું નામ તારું? અને અમારા રાષ્ટ્રભાઈ લગન થઈ ગયું બાકી તમારું? બહુ લેટ આયા પણ એમનું સ્વાગત જબરદસ્ત તાળી થવી જોઈએ. થેન્ક યુ આપનો ખૂબ આભાર. જય માતાજી. तेरा तुझको अर्पण क्या लागे मेरा. વાહ. વાહ રણજીતસિંહ. નિલેશસિંહ પરમાર, એલઈડી સ્ક્રીન એન્ડ લાઈવ આનંદની ચેનલ ઉપર આજનો પ્રોગ્રામ આખો લાઈવ છે, તો સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ ઘેર જઈને દારૂ બનાવજો, ભાત ના બનાવતા. એકવાર શું ડાલજો આવતી વખત. ધીમે ધીમે અનુભવ થઈ ગયો છે. લાઈક એડજસ્ટમેન્ટ કરવું પડે અને એની અંદર નાની મોટી છે ને નાની મોટાઓ થાય. રાત્રે ભેગા થઈને જ વાતચીત કરી લેવાની એટલે પૂરું થઈ જાય. પણ વાત કર્યા વગર સુવાનું નહીં તો પછી ઝઘડા લાંબા થાય અને છૂટાછેડા થાય. એટલે એ વસ્તુ નહીં કરવાની. અત્યારે આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણે તામસિક થઈ ગયા છે. નાની નાની વાતોમાં ઝઘડા કરતા થઈ ગયા છે. એટલે જરૂરથી આ જગ્યા ઉપર આજે આટલું મોટું સૃષ્ટિ ફાઉન્ડેશનનું આ પ્રોગ્રામ કર્યું છે એ બદલ સૌને ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય શ્રી બાપા. આપણે નૈતિક તરફથી 500 રૂપિયા મળે છે, જોરદાર તાળી થઈ જાય. કરી છે અને કદાચ ભૂલ થઈ હોય હું તેમના વતી માફી માંગુ છું અને દરેક જોડાને વિનંતી કરું છું કે એમનો ઘર સંસાર સારો ચાલે એવી મા પ્રભુને પ્રાર્થના આવો નવો તમારો આશીર્વાદ અને સપોર્ટ મળશે તો આગલા વર્ષ પણ આનાથી પણ સારું કરીશું એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. થેન્ક યુ.